વડોદરા ગ્રામ્ય એલસીબીએ ડભોઈના મઢેલીથી વડોદરા તરફ જતા એક કારમાં વિદેશી દારૂનો 2.62 લાખનો દારૂ પકડી પાડ્યો હતો અને ફરાર કાર ચાલક તેમજ સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે. વડોદરા ગ્રામ્ય એલસીબીએ વિદેશી શરાબની બાતમીના આધારે ડભોઈના મઢેલીથી વડોદરા તરફ વોચ ગોઠવી હતી અને માહિતી મુજબ કારને રોકવા ઇશારો કર્યો હતો અને કાર ચાલકે ઊભી રાખી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. એલસીબીએ તપાસ કરતા કારમાંથી 2,61,160ની કિંમતની દારૂની 506 બોટલ મળી આવી હતી, જેથી દારૂ તેમજ કાર મળીને કુલ ₹7.61 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી સ્થાનિક પોલીસને હવાલે કર્યો હતો તેમજ ફરાર કાર ચાલક તેમજ સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.